નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 2/1/2026 શુક્રવારનું પંચાંગ તેમજ 12 રાશિનું ગોચરફળ. તો પ્રથમ પંચાંગ જોઈએ, પંચાંગ ગોચરફળ જોઈએ તો ગોચરફળમાં વિક્રમ સંવત 2082નું ગોચરફળ જોઈએ તો આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આજે શુક્રવાર એટલે કે શુક્રવારનો દિવસ હોવાથી દેવી લક્ષ્મીજી અને શુક્ર ગ્રહને સમર્પિત છે. પોષ માસની 14 પણ હોવાથી અને આવતીકાલે પૂનમ હોવાથી આ દિવસ ભક્તિ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે ઉત્તમ અને સારો એવો દિવસ છે. તો પ્રથમ આપણે 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે આજે તમને આર્થિક રોકાણ માટે ઉત્તમ અને સારો એવો દિવસ છે. આજે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં પણ સારી એવી મધુરતાઓ આવી શકે છે. તેમજ તમારા વ્યવસાયમાં નવી પ્રગતિ આજે સારી એવી જોવા મળી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 6. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી રાશિના સ્વામી શુક્ર હોવાથી આજે તમારી માનસિક પ્રસન્નતા સારી એવી રહી શકે છે. આજે તમારું મન પણ સારું એવું ફ્રેશ રહી શકે છે. આજે તમને કલા અને સંગીત ક્ષેત્ર પણ સારા એવા લાભો થઈ શકે છે. તેમજ તમને ભૌતિક સુખ સુવિધા પણ સારી એવી થઈ શકે છે, તેમાં પણ સારો એવો વધારો થઈ શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. મિથુન રાશિ છે કે મિથુન રાશિમાં કે મિથુન રાશિવાળા માટે કે આજે તમારી બૌદ્ધિક ક્ષમતાનો સારો એવો વિકાસ થઈ શકે છે. તેમજ તમને મિત્રો સાથેની મુલાકાત પણ આજે લાભદાયી તેમજ ફળદાયી નીવડી શકે છે. આજે તમારા કોઈ પણ અટકેલા નાણાકીય વ્યવહારો હશે તે આજે પૂરા થવાથી તમને સારો એવો લાભ તેમજ રાહત થઈ શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે આછો લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમે લાગણીશીલતા પર કાબુ રાખવો તમારે ખૂબ જરૂર છે. આજે તમારા ઘરના નવીનીકરણના કામો હશે તેમાં પણ તમારી સારી એવી પ્રગતિ થઈ શકે છે. તેમજ તમારા માતાના આશીર્વાદ લઈને તમે કાર્યની શરૂઆત કરશો તો પણ તમને સારો એવો ફાયદો તેમજ તેમાં તમને લાભ થઈ શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને સામાજિક માન સન્માન સારું વધી શકે છે. આજે તમારા આત્મવિશ્વાસથી તમારા દરેક કાર્યમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. આજે તમારા ભાઈ બહેનોનો પણ તમને સારો એવો સાથ સહયોગ મળી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 1 અને તેમનો અશુભ અંક જોઈએ તો 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમારી વાણીમાં સારી એવી મધુરતા જાળવવાથી તમને સારો એવો ફાયદો થઈ શકે છે, જેનાથી તમારા બગડેલા સંબંધો હશે એ સુધરી શકશે. તેમજ તમારી બચત વધારાની યોજનાઓ હશે તે પણ તમને આજે સારી એવી સફળ થઈ શકે છે. તેમજ તમારા સ્વાસ્થ્ય પણ આજે એકદમ અને સારું એવું રહી શકે છે, તેમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 3. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમારું વ્યક્તિત્વ સારું એવું નિખરશે. આજે તમારા કોઈ પણ મોજ શોખ પાછળ સારો એવો ખર્ચ થઈ શકે છે, તેમજ તમારો સારો એવો ખર્ચ તમે કરી શકો છો. આજે તમારા પ્રેમ સંબંધોમાં પણ ગાઢતા એટલે કે
ગાઢતા આવી શકે છે. આજે તમારો દિવસ આનંદમય અને સારો એવો પ્રફુલ્લિત રીતે વીતી શકશે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 6. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચનું પ્રમાણ થોડું વધી શકે છે, જેથી આયોજનપૂર્વક તમારે ખાસ ચાલવું. આજે તમારા કોર્ટ કચેરીના મામલામાં પણ તમારે થોડું સાવધાન રહેવું જરૂરી છે. આજે તમારા આધ્યાત્મિકતામાં પણ તમારી સારી એવી રુચિ વધી શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જો કે ધન રાશિમાં ફટક ધન રાશિવાળા માટે કે આજે તમારા આવકના નવા સ્ત્રોત તમને સારા મળી શકે છે. આજે તમારા મિત્રો તરફથી પણ તમને કોઈ પણ સારી એવી મોટી મદદ મળી શકે છે. આજે તમારા મિત્રો તરફથી સરપ્રાઈઝ ગિફ્ટ મળવાના પણ તમને સારા એવા યોગો છે. તેમજ તમારા વ્યવસાયમાં તમને સારો એવો આજે આર્થિક લાભ થઈ શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે તમારી સફળતાઓનો માર્ગ સારો ખુલી શકે છે. આજે તમારા કોઈ પણ ઉચ્ચ અધિકારી હશે તે તમારાથી સારી એવી રીતે પ્રસન્ન અને ખુશ રહી શકે છે. આજે તમારા પિતા તરફથી પણ તમને આર્થિક સહયોગ સારો એવો મળી શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્ય તરફથી તમને સારો એવો પક્ષ તેમાં ધાર્મિક યાત્રા કે પ્રવાસના સારા એવા યોગો છે. આજે તમારા કોઈ પણ વિદેશથી કે કોઈ પણ મહત્વના સમાચાર હશે તે તમને મળવાની સારી એવી આજે પ્રબળ સંભાવના જેમ કે શક્યતાઓ સારી એવી છે. તેમાંથી તમને સારો એવો લાભ અને ફાયદો પણ થઈ શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે 8 અને તેમનો શુભ રંગ છે 4. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો જાંબલી અને તેમનો અશુભ રંગ છે ભૂરો. ત્યારબાદ મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે આજે તમારા સ્વાસ્થ્ય બાબતે તમારે જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. આજે તમને અચાનક ધન લાભ કે જૂની ઉઘરાણી પરત એટલે કે પાછી તમને મળી શકે છે. આજે તમને કોઈ પણ રહસ્યમય વિષયો જાણવાની ખાસ એવી જિજ્ઞાસા વધી શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. ખાસ આજે શુક્રવાર એટલે કે પૂનમની પૂર્વ સંધ્યા હોવાથી દેવી લક્ષ્મીજીની સાથે શુદ્ધ ઘીનો દીવો કરવો અત્યંત ફાયદાકારક છે. અને તેમની સામે શ્રી સૂક્તનો પાઠ કે લક્ષ્મી મંત્ર કરવો પણ અથવા ગરીબોને કે કન્યાઓને સફેદ રંગની કોઈ પણ મીઠાઈ અથવા દૂધનું દાન દેવું. આનાથી તમારા જીવનમાં સમૃદ્ધિ આવશે, લક્ષ્મીની સારી એવી પ્રાપ્તિ થશે અને શુક્ર ગ્રહ છે એ તમારો બળવાન બનશે. તો ખાસ નોંધ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળ તે કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો માટે તારીખ 2/1/2026 શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 2/1/2026 શુક્રવારનું પંચાંગ જોઈએ. તો પંચાંગમાં પ્રથમ વિક્રમ સંવત 2082 પોષ માસ શુક્લ પક્ષ સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:20 સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 18:08. આજની તિથિ જોઈએ તો આજની તિથિ છે 14 તિથિ 18:53 સુધી. ત્યાર પછી પૂર્ણિમા એટલે કે પૂનમ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે મૃગશીર્ષ નક્ષત્ર 20:04 સુધી. ત્યાર પછી આદ્રા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે શુક્લ યોગ 13:07 સુધી.
ત્યાર પછી બ્રહ્મયોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બવ કરણ 8 કલાક 37 મિનિટ સુધી, ત્યાર પછી વણિજ કરણ 18 કલાક 53 મિનિટ સુધી, ત્યાર પછી વિષ્ટિભદ્રા 29 કલાક 11 મિનિટ સુધી, ત્યાર પછી ભાવકરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃષભ બાવાઓ. વૃષભ રાશિ 9 કલાક 25 મિનિટ સુધી, ત્યાર પછી મિથુન રાશિ કચ્છ ઘ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.